हालोल पावागढ़ रोड पर सिंधवाव मंदिर निकट यमुना कैनाल पर केमिकल वेस्ट का गोदाम है। यहां से 3 दिन पहले वेस्ट केमिकल के बेरल धोया हुआ जहरीला केमिकल युक्त पानी यमुना कैनाल में छोड़ा गया था, जिससे 2 दिनों में कैनाल और गांव के तालाब की हजारों मछलियां तड़प तड़प कर मर गई हैं। इतना ही नहीं, कैनाल का पानी पीने वाले पशु भी मर रहे हैं, जिससे यहाँ के लोगों में डर का माहौल देखने मिल रहा है। आ केमिकल ना बेरल धोवाथी आવું ઘટના બની છે। पावागढ़ रोड साईं बाबा मंदिर ની સામે ગોડાઉન છે કાંટાની બાજુમાં કેમિકલ રાતે 5 વાગ્યા પછી છોડે છે આ લોકો। પછી એ અમારે બધા છોરા બોરા નાના મચ્છી એટલી મરી ગઈ છે, નાના છોકરા પણ આવી જાય છે તો ખજૂરી થાય છે। પછી અમે કેવા ગયા એને તો કે મારા હપ્તા ચાલે છે એવું બોલ્યા છે, અને અમારો બળદ બી ઓફ થઈ ગયો છે, અને કોતેડાનું પાણી આવે છે એની અંદરથી એ મોટર પાઇપ લગાવેલી છે અને બેરલો ધોવે છે। પેલો શું બધે ગોધરા બી હપ્તો ચાલે છે, હાલોલ બી ચાલે છે એવું બોલેલા એ ભાઈ ગોડાઉન વાળા। પછી આ બીજી ફેર આવું ના થવું જોઈએ, પોલીસ ફરિયાદ થવી જોઈએ। घटना की जानकारी पाने के बाद हालोल नगर पालिका के चीफ ऑफिसर ने हरकत दिखाते हुए जिला कलेक्टर और गुजरात पॉल्यूशन कंट्रोल बोर्ड को मामले की जानकारी दी है और मरी हुई मछलियों को तालाब और कैनाल से बाहर निकालकर दूषित पानी भी खाली किया जा रहा है। 14 तारीखना रोज यमुना केनाल में दूषित केमिकल वाला पीपड़ा धोई अने केमिकल यमुना केनाल में वहावी अने गाम तळाव में ए दूषित पानी आवे एवी रीते अमुक ईसमोए कार्यवाही करेल छे। तो आवा ईसमो सामे हालोल नगरपालिकाए पोलीस फरियाद आपवानी तेमज जीपीसीबी साथे संकलનમાં रही અને આ લોકોનું સઘન ચેકિંગ કરી અને તેમની પાસે તેમની માલિકીનાને જે કોઈ પુરાવા હોય તે બધું માંગવાની આજે નોટિસ આપવામાં આવેલી છે, અને આ બાબતની જાણ કલેક્ટર સાહેબને પણ લેખિતમાં કરવામાં આવેલ છે, અને આવા ઈસમો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવનાર છે, તેમજ પોલીસ ફરિયાદ કરી અને તેમને આવા કૃત્ય માટે થઈને આકરામાં આકરી સજા થાય તેવો પ્રયત્ન કરવામાં આવશે। આ દૂષિત પાણીથી માછલીઓ મરી ગઈ છે, અને એ જે આવ્યું છે ગોડાઉન ત્યાં નજીકમાં કોઈ આદિવાસી ભાઈના બળદ પણ મરી ગયા છે એવું પણ ધ્યાનમાં આવેલ છે।